હમણાંથી તો વ્લોગના વિડીયો શૂટ થતા જ નથી, કેમ કે રીંગણાનો ઓળો, બાજરીના રોટલા, ડુંગળી છે, એટલા એક કસ્ટમરે લીધા છે, યુકેથી છે. હવે એનું પાર્સલ કરવાનું છે. પાર્સલ થઈ ગયા, બધા રાખી દીધા છે. હમણાં પાર્સલવાળા આવે જ છે. પગ ભાંગી ગયો છે કે શું થયું છે, પગ આખો હાડકું જ એનું ઊંચું થઈ ગયું છે અને એમાં છે ને એને પાક થયો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો હમણાંથી તો વ્લોગના વિડીયો શૂટ થતા જ નથી, કેમ કે કસ્ટમર ચાલુ હોય, ઓનલાઈન ઓર્ડર હોય તો એવું થાય છે કે વિડીયો સ્ટાર્ટ તો કરી નાખું સવારમાં, પણ પછી બપોર પછી તો વિડીયો શૂટ થતો જ નથી, કેમ કે કસ્ટમર હોય ને પછી વિડીયો શૂટ જ નથી થતો. પાછા પાર્સલ હોય એટલે રાત્રે મોડે સુધી કહેવું ને કે એમાં ને એમાં જોવું. રાત્રે જમવાનું મારે છે ને હમણાંથી તો 9:30-10 વાગ્યા, ક્યારેક 11 વાગે જમવાનો વારો આવે. રાત્રે ફ્રી થાવ હોય ત્યારે એટલું કામ રહી છે, અને બપોરે કાંઈ નક્કી ન હોય ક્યારે જમવું, એટલું બધું હમણાંથી કામ રહી છે. એટલે વિડીયો શૂટ તો સ્ટાર્ટ કરી દઉં સવારમાં, પણ પછી એવું થાય કે બપોર પછી તો વિડીયો શૂટ જ નથી થતો. ઘણા દિવસથી એવું થાય છે. એટલે ઘણા લોકોને એમ થાય કે બ્લોગના વિડીયો આવતા નથી હવે, પણ આવું જ થાય છે. શું કરવું કયો, વિડીયો પાછા શૂટ થતા હોય, ફોટા પડતા હોય, એ બધુંય કામ ચાલુ હોય સાથે. આજે જો હવે અત્યારમાં જ પહેલાં રસોઈ કરી લેવી છે, અને રસોઈમાં તો રીંગણાનો ઓળો, બાજરીના રોટલા, રોટલી અને થોડીક મગની દાળ અને ભાતે કરવા છે, કેમકે કેવીનનો ઓળો ઓછો ભાવે છે, એટલે મગની દાળ અને ભાતે કરશું થોડા, અને સલાડ છાશ એવું કરશું. તો ચાલો ફટાફટ પહેલાં રસોઈ કરી લઈ. અત્યારમાં જો ઘરનું કામ પત્યું ને પછી કેટલાય કસ્ટમરના આપણે ઓનલાઈન ઓર્ડર હતા, તો એ બધાનું કામ પતાવ્યું, અને પછી કીધું ચાલો હવે થોડુંક રસોઈનું કામ પતાવી દઉં, અને પછી જે લોકોના ઓર્ડર છે એના પાર્સલ આપણે કરીશું. અને એક આપણે યુકેથી કસ્ટમર છે, એનો બહુ મોટો ઓર્ડર છે, એટલે એનું પછી ચેકિંગ બધી વસ્તુ કરવી, પાર્સલ કરવું વાર લાગે. તો બધા તે પહેલાં છે ને જમીને ફ્રી થઈ જઈને પછી બપોરે કસ્ટમર જો નહીં આવ્યા હોય ને તો આપણે ત્યારે એનું કામ ફટાફટ પતાવી દઈશું, કેમ કે ઘણા બધા એના ડ્રેસ છે, એટલે એક ડ્રેસ પાછો ચેકિંગ કરીને પછી જ પાર્સલ કરવાનો હોય. તો બપોરે કરીએ એટલે હાલો ફટાફટ રસોઈ કરીને પછી જમી લઈએ. ચાલો જમવા. જો રસોઈ થઈ ગઈ, પછી થોડું કામ કર્યું વિડીયોનું નહીં, અને અત્યારે ફ્રી થયા. હવે જમવા બેઠા. રીંગણાનો ઓળો, બાજરીના રોટલા, ડુંગળી છે, પછી થોડીક મગની દાળ કરી છે. જો મગની દાળ અને ભાત. તો હાલો જમવા. રીંગ નીકળી ગઈ ને એટલે તેની દાળ કાઢે. હાલો જમવા. તો જમીને ફ્રી થઈ ગયા, અને કહેતી હતી કે જમીને પાર્સલ કરવાના છે. તો જો આ એક થઈ ગયો. આમાં 5 ડ્રેસ લીધા છે કસ્ટમરે, કોટનના, રનિંગના. પછી આ થઈ ગયું,
આમાં બે છે મિરર વર્ક રનિંગના. પછી આ હજી કરવાના છે. આજે હમણાં આપણે વિડીયો અપલોડ કર્યો ને શોર્ટ વિડીયો એના છે. અને આ એક થઈ ગયું છે, ખાલી પેક કરવાનું છે. અને કહેતી હતી ને યુકેથી એક કસ્ટમરનો મોટો ઓર્ડર છે. જો એના કેટલા ડ્રેસ છે બતાવું તમને. જો આ એક, પછી આ બાટિક આપણે હમણાં વિડીયો મૂકો એવી, આ એનો બીજો, પછી એક આ અજરક, પછી એક આ અજરક, એક આ છે, એક આ છે, છે એટલા એક કસ્ટમરે લીધા છે, યુકેથી છે. હવે એનું પાર્સલ કરવાનું છે, પણ બધા ડ્રેસ પહેલાં ચેકિંગ થશે અને પછી પાર્સલ થાય. જો આ બધા જે ચેક થઈ ગયા ને એના પાર્સલ થઈ ગયા. અને હજી જેમ ઓર્ડર આવતા જેમ અલગ મૂકતા છે એ, પણ આ મોટું પાર્સલ છે ને એને પહેલાં કરી લઈ, કેમ કે પછી જો હમણાં કસ્ટમર આવી જાય ને તો બધું ભેગું થઈ જાય અને પછી ખબર ન રહે કયા ડ્રેસ હતા ને કયા નહોતા. આપણે ફટાફટ પહેલાં એ ચેક કરી અને મોટા બોક્સમાં પાર્સલ કરી લઈ. ચાલો, જો બધા ડ્રેસ ચેક થઈ ગયા, પાર્સલ થઈ ગયા, બધા રાખી દીધા છે. હમણાં પાર્સલવાળા આવે જ છે. હજી આ એક બાકી રહ્યો છે અને હજી બીજા તો અલગ કાઢીને મૂક્યા છે. કસ્ટમરને એ સિલેક્ટ કર્યા અને હજી બીજું સિલેક્ટ કરવાનું છે. એ રાખી દીધા છે, નિરાતે સિલેક્ટ કરશે. સાડી ને ડ્રેસ ને એવું છે. આટલા તો તૈયાર થઈ ગયા. ના હવે કરું છું, બસ થાકી ગયા આજે. જો આમાં કેટલા બધા ડ્રેસ, એમાં બધાય ચેકિંગ કરીને પછી જ પાર્સલ થાય. એટલે આટલા બધા ડ્રેસ ચેક કર્યા ને લગભગ કેટલા હશે એક પાર્સલમાં, જેમાં 10 છે, એકમાં 5 છે, 15, 20 ડ્રેસ ઉપર છે. આ ગરમ શાલ ને બધું ચેકિંગ કરીને થાક લાગ્યો આજે. ચાલો હવે જો આ એક કરવાનું છે કરી લઉં અને પછી જમવાનું તો આજે કંઈ બનાવવાનું નથી. ઓળો ને રોટલી પડી છે, જમી લેશું. આ લોકો ડાયટિંગ ઉપર છે. કેવિન ને પપ્પાની, મારે જેને જમવાનું છે તો જમી લેશું. કા જેને જમી લીધું કા, મારે એકને જમવાનું છે, જમશો નિરાતે. ચાલો, જો પાર્સલ કરી લીધા ને હજી તો ફ્રી થઈને ત્યાં પાછા ઓર્ડર હતા, પાછા ફટાફટ પાર્સલ કર્યા અને પાર્સલ ગયા અને પછી જમવાનું હતું તો જમી લીધું અને થોડું ઘણું બીજું કામ હતું ઘરનું તો કામ પતાવ્યું અને અત્યારે ફ્રી થઈ. કેટલા વાગ્યા છે? 9:45 થયા. સવારે વહેલાની ઉઠી છે ને તો હજી અત્યારે 9:45 ફ્રી થઈ અને પછી જમી. અને જો એક વસ્તુ બતાવું તમને. કૂતરું સૂતું છે નીચે, ઉઠાડ્યું છે ને. એ કૂતરાને છે ને પગ ભાંગી ગયો છે કે શું થયું છે, પગ આખો હાડકું જ એનું ઊંચું થઈ ગયું છે અને એમાં છે ને એને પાક થયો છે. એ કૂતરું રોજ અમારા ઘરે આવતું જ હતું, એટલે પછી અત્યારે અહીંયા આવીને સૂઈ જાય છે. જો સૂઈ ગયું ને પછી કેવીને એને પાછું ઉઠાડી દીધું છે. ઠંડી છે બહુ જોરદાર, તો એને પાક થયો છે. આપણે એનિમલ હેલ્પલાઇનવાળાને બોલાવ્યા હતા, પણ એ લોકો શું કર્યું, ખાલી ટેબ્લેટ આપી અને કીધું કે આપજો એને. હવે એનો પગ તો ભાંગેલો છે એટલે એને ખાલી ટેબ્લેટથી કાંઈ થાય નહીં. આખામાં છે ને એને રસી થઈ ગઈ છે. બીજા કોનો સંપર્ક કરવાની અમને નથી ખબર, નહીંતર જીવ બળે છે કે કોઈ એવા હોય એનિમલ હેલ્પલાઇનવાળા કે સાથે લઈ જતા હોય અને એના પગને કાંઈક ટ્રીટમેન્ટ કરે, કાંઈ પાટો કરવાનો હોય કે હાડકું ભાંગી ગયું છે અને કાંઈ સરખું કરે તો થાય. પણ આ લોકો જે આવ્યા હતા ને એને તો એ કે અમે નથી લઈ જતા, એ રીતે ખાલી દવા આપી દઈએ. તો એને દવા આપી છે ખાલી, બસ. પણ આ કૂતરું એટલું હેરાન થાય છે ને બિચારું. એવું પહેલાં તો રમતો ને અને અત્યારે જો આ રીતે સૂઈ રહી, પછી હાલી નથી આપતું. એ તો કોઈ તમારી જાણકારીમાં હોય કે આ જગ્યાએ તમે કહો ને તો એને લઈ જાય અને એનો પગ રિપેર કરે, બિચારું પહેલાં જેવું થઈ જાય, તો કહેજો અમને કમેન્ટમાં.
કે આજે આ નંબર ઉપર કે આ જગ્યાએ કોન્ટેક કરો તો એની સારવાર થશે બિચારાની. એ કે બીજે તો ક્યાં લઈ જાઓ, અમને તો કાંઈ ખબર નથી. ખબર હતી એમાં ફોન કરીને બોલાવ્યા હતા ને એને થોડીક બસ 2-3 જાતની ટેબ્લેટ આપી હતી. અને તે અહીંયા પાછું રહેતું નથી, ભાગી જાય છે. એક વખત ખાલી ટેબ્લેટ આપી અને પછી તો 2 દિવસ કાંઈ દેખાણું જ નહોતું ને આજે આવ્યું છે પાછું. એટલે દવાઈ કાંઈ એને ટાઈમે થાય નહીં એમ. ઓલું શું કે એને કાંઈક પાટો બાંધવાનો હોય કે ત્યાં ત્યાં રાખે તો એને જે કાંઈ દવાઈઓ આપવાની આપે તો એ સાજું થઈ જાય. એટલા માટે જાણકારી હોય ને કોઈને તો જરૂરથી કહેજો, એટલે આપણે એની સારવાર કરાવવી. અને ચાલો હવે થાકી લાગ્યું છે. આજે આખો દિવસનો વિડીયો એ શૂટ કર્યો છે આખો દિવસ, તો પાછી એડિટ કરવાનો છે, ઘણું બધું કામ છે. અત્યારે તો સૂઈ જવું છે અને કાલે સવારમાં વિડીયો આપણે એડિટ કરીશું. આજે વિડીયો શૂટ કરવાનો હતો ડ્રેસનો, પણ સવારથી જ જો એટલા બધા મેસેજ ને બધું ચાલુ હતું ને ઓર્ડર માટે, તો 1 મિનિટ ફ્રી નથી થયું, 1 મિનિટ નહીં. અને જો કાલે તે 12 ગામથી કસ્ટમર આવે છે અને કાલે જ ફોન કરી દીધો હતો કે અમે શુક્રવારે આવીએ છીએ, તો ક્યાંય બહાર નથી ને તમે તો ઘરે જ છો, આવી જજો. એટલે એ આવવાના છે કાલે. એટલે કાલે જો મારે વિડીયો શૂટ કરવા હશે તો વિડીયો શૂટ તો નહીં થાય, બાકી શોર્ટ વિડીયોને એવું હશે એવું કરશું. અને આ વિડીયો એડિટ જો અત્યારે થાય તો કરીશું, નહીં તો સવારમાં. ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.